તો હેલો મિત્રો, જયરાજભાઈનો નવો વિડીયો એક ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે એના ફાર્મ હાઉસમાં હશે એ આરોપીઓ જે નવનીતભાઈને માર્યા છે અને એવો દેખાઈ રહ્યા છે. આ વિડીયો નવો છે કે ના જૂનો એ કઈ ખબર નથી. હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો બહુ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો તમને બધાને ખબર છે કે બગદાણામાં શું બનાવ બન્યો હતો અને નવનીતભાઈ સરપંચ હારે શું બનાવ બન્યો હતો જે મારવામાં આવ્યા છે અને એ આરોપીઓ હાથ પકડાઈ પણ ગયા છે અને પોલીસે ખૂબ માર્યા પણ છે અને આખા બગદાણામાં સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. એનું એવું પણ કહી શકીએ કે આ ઠાકોર સમાજના લોકો પણ ખુલ્લામાં આવ્યા છે મેદાનની અંદર ને કોળી સમાજના લોકોને કહ્યું છે કોળી સમાજ અને ઠાકોર સમાજ ભાઈ ભાઈ આવી રીતે કંઈક ને કંઈક હવે જે સોશિયલ મીડિયાની અંદર જે આ મિત્રો વાત કીધો આહિર સમાજના લોકોનો પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા છે જેમની અંદર તમે બધા લોકો જાણતા હશો કે લાલભાઈ આહિર પણ મિત્રો કંઈક ને કંઈક મેદાનમાં આવ્યા છે ને માયાભાઈ આહિરના સપોર્ટની અંદર ઘણા બધા જે આ મિત્રો વાત કીધો લોકો બોલ્યા છે કે ભાઈ માયાભાઈ આહિર તો માયાભાઈ આહિર છે, દેશના મિત્રો વાત કીધો ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે, દેશ વિદેશની અંદર ડાયરાઓ કરે છે. તો હવે હાલ જે મિત્રો વાત કીધો નવનીતભાઈને ન્યાય આપવા માટે જે કોળી સમાજના લોકો જે મેદાનની અંદર ઉતર્યા છે, જે મિત્રો આવનારા ટાઈમની અંદર ક્યાંક ને ક્યાંક આપણે બધા લોકો રાહ જોઈને બેસીશું કે ભાઈ શું થાય છે શું નહીં. જે રીતે મિત્રો વાત કીધો જયરાજભાઈ આહિરનો જે ફાર્મ હાઉસમાંથી વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો વાયરલ થયા બાદ હાલ જયરાજભાઈ આહિરની ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વધી છે. શા માટે વધી છે? જો આ વિડીયો નવો હોય તો ક્યાંક ને ક્યાંક હવે આ મિત્રો આગળની કાર્યવાહી પોલીસ સાહેબો ખુલ્લેઆમ કરી શકે છે કે ભાઈ એ બે વ્યક્તિ તમારી સાથે છે એ શા માટે તમારી સાથે હતા. તો હવે ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર તે વિડીયોની અંદર કોલની અંદર પણ વાત કરી રહ્યા છે અને બે વ્યક્તિ જેમની અંદર એક નાઝુભાઈ છે અને એક બીજા ભાઈ છે. હવે આ બે વ્યક્તિ પણ હુમલાની અંદર હતા. તો હવે નવનીતભાઈ ક્યાંક ને ક્યાંક લડી લેવાનો આજનો વિડીયો આટલો જ. લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ.